સૌથી પહેલાં આપણે વાત કરીએ એ પહેલાં પ્રશાંત બારોટ સરને. આમ તો જનતા ઓળખે છે એઝ અ એક્ટર, પણ એક્ટર સિવાય પ્રશાંત બારોટ કોણ છે? એક્ટર કાઢી નાખો તો કંઈ નથી. એક એવો માણસ જે જીવનમાં જેટલું શક્ય બને એટલું કંઈક સારું કરવાનો, સારા માણસ બનવાનો પ્રયત્નશીલ છે. ઓકે સર, તમને ક્યારે એવું લાગ્યું કે મારે એક્ટિંગ ફિલ્ડમાં જવું જોઈએ, ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એક્ટિંગ કરવી જોઈએ? ટુ બી ઓનેસ્ટ, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવું તો કોઈ પ્રિસાઇઝ નહોતું. એક્ટિંગ કરવી જોઈએ એવું તો હું સમજણો થયો ત્યારથી, કારણ કે મેં મારું પહેલું પરફોર્મન્સ 4 વર્ષની ઉંમરે, ઓકે. અમારા સમયમાં બાલ મંદિર હતું, હા હા. અત્યારે જેમ કેજી કે નર્સરી છે એ પ્રકારે. તો 4 વર્ષની ઉંમરે એક નૃત્ય નાટિકા હતી, દાઢીવાળો બાવો આવ્યો રે. એમાં કોરસમાં જે બાળકો હોય, એક મેઇન કલાકાર, એક મેઇન કેરેક્ટર એ દાઢીવાળો બાવો, અને બાકી બધા બાળકો એ એક સીધા સાદા સ્ટેપ સાથે ગાય અને નૃત્ય કરે. તો એ કોરસમાં હું હતો. તો અભિનયનીમાં રુચિ તો નાનપણથી જ હતી મને. ઓકે, તો સર ફર્સ્ટ ટાઈમ તમે થિયેટર આમ તો કર્યું છે, તો થિયેટરમાં ફર્સ્ટ ટાઈમ તમે કયું એવું નાટક ભજવ્યું હતું તે ટાઈમે? થિયેટરમાં આમ તો સ્કૂલમાં ને એમાં કેટલાક કોમ્પિટિશનમાં ને એમાં મોનો એક્ટિંગ અને ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન, એટલે કે હું ગુજરાતી માધ્યમમાં નાના એક ટાઉનમાં ભણેલો છું, વિસનગર, ઉત્તર ગુજરાતના. ઓકે. તો એની પરિભાષામાં એક પાત્ર અભિનય અને વેશભૂષા. તો એમાં કેટલાક પાત્રો મેં ભજવ્યા, ઇનામ પણ મળ્યા. કેટલાક તો નહીં, આમ તો ભણ્યો ત્યાં સુધી ભજવ્યા, દર વર્ષે ભજવ્યા, દર વર્ષે ઇનામો મળ્યા. અને નાટક મને બહુ જ શોખ હતો, અને મને કંઈ ખબર નહોતી તો મેં જ જાતે લખ્યું, મેં જ ડિરેક્ટ કર્યું ને મેં જ બનાવ્યું અને સ્પર્ધામાં મૂકેલું. ઓકે. અસત્યમેવ પરાજય તે, હા હા. પરંતુ બિલકુલ રકાસ થયેલો. ઓકે. સ્પર્ધામાં ક્યાંય સ્થાન ના મેળવ્યું એ નાટકે, ઓકે. પરંતુ એ પ્રોસેસ હા. મને કંઈક શીખવી ગઈ. એ અપરિપક્વતાની વયે મારા મનમાં જે સૂજ્યું એવું નાટક બનાવ્યું, પણ એનાથી એક ગંભીરતા પણ આવી. ઓકે. કારણ કે એ નાટકની ભજવણી દરમિયાન બીજા નાટકોના પરિચયમાં આવ્યો, એટલે ત્યાં સુધી બહુ એવું વિશેષ ખબર નહીં કે શું. અને એ પછી દામુ સાંગાણીનું એક પ્લે કરેલું, ઓકે. હું ઘેર નહીં આવું. ઓકે. ગુજરાતી રંગમંચ પર એમની ઘણી સ્ક્રિપ્ટો વખણાઈ છે, સફળતાપૂર્વક એમની કૃતિઓ મંચન પામી છે. એ દામુ સાંગાણી એમનો એક પ્લે હતો, હું ઘેર નહીં આવું. ઓકે. એ દૃષ્ટિએ જોઈએ તો એ મારો પહેલો પ્લે. ઓકે, એઝ અ એક્ટર તમે એક પહેલો પ્લે કર્યો. એઝ એન એક્ટર. રાઈટ. તમે કીધું એ પ્રમાણે તમે પહેલાં પોતે જ લખી નાખ્યું હતું એક નાટક, તમે પોતે જ ડાયરેક્શન કર્યું. તો અત્યારે કોઈ એના પછી તમે કોઈ નાટક એવા લખ્યા કે? હા, એના પછી લખ્યું મેં મારું નાટક, મારા હોમ પ્રોડક્શન છે ચંદ્રકલા નામનું. ઓકે. જેની અંતર્ગત અમે નાટ્ય નિર્માણ કરીએ છીએ. ઓકે. અને એમાં એક મેં પ્લે લખ્યું છે, બાપુજી મારા બાજીગર. હા હા. અને ખૂબ સફળતાપૂર્વક ચાલી રહ્યું છે અને એના અસંખ્ય શોઝ થયા છે.